નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ બે શેરોમાં હાલની સ્થિતિ પ્રમાણે રોકાણકારો માટે કમાણીની મોટી તક। એમાં પહેલો શેર છે પરાગ મિલ્કનો શેર છે। તો નિર્મલ બંગે સ્થિતિગત રોકાણકારોને પરાગ મિલ્કના શેર ખરીદવાની સલાહ આપી છે। આ સપ્તાહે આ શેર ₹181 પર બંધ રહ્યો હતો। આ શ્રેણીમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે। ₹176ના સ્ટોપ લોસ સાથે ₹200નો પોઝિશનલ ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ અઠવાડિયે શેરે ₹189ની ઊંચી અને 180ની નીચી સપાટી બનાવી છે। જૂન મહિનાની વાત કરીએ તો ઊંચો ભાવ ₹189 અને નીચો ભાવ ₹150 છે। સ્ટોક આ સપ્તાહમાં 1.6%, એક સપ્તાહમાં 0.6%, એક મહિનામાં 2.25% અને 3 મહિનામાં 9.3% ઘટ્યો છે। એકંદરે સ્ટોક કન્સોલિડેશન રેન્જમાં છે। બીજો શેર છે યસ બેંકનો છે। બ્રોકરેજે યસ બેંકને બીજા સ્ટોક તરીકે પસંદ કરી છે। આ સપ્તાહે આ શેર ₹24ના સ્તરે બંધ રહ્યો હતો। આ શ્રેણીમાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે। ₹28નો પોઝિશનલ ટાર્ગેટ અને ₹21.5નો સ્ટોપ લોસ આપવામાં આવે છે। આ અઠવાડિયે શેર ₹25ની ઊંચી અને ₹23ની નીચી સપાટી બનાવી છે। જૂન મહિનાનો નીચો ભાવ ₹21 અને ઊંચો ભાવ ₹25 છે। સપ્તાહના આધારે સ્ટોક ફ્લેટ રહ્યો હતો। બે સપ્તાહમાં 2.8%, એક મહિનામાં 2.6% અને 3 મહિનામાં 1.8%નો વધારો થયો છે। આ સ્ટોક અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યો છે। તો આ બે શેર છે જેમાં તમે નજર રાખી શકો છો, બરાબર। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।